રાજભવન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે, જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક કાર્ય કરવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા અધિકારીઓને આંદોલન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે અધિકારીઓને ક્ષય નિયંત્રણના કામમાં જરા પણ નિરાશ ન મૂકવાનું સૂચવીને લક્ષ્ય પ્રાપ્તિ માટે ગંભીરતાથી કાર્ય કરવા તથા ટીબી અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ક્ષય નિર્મૂલન માટે આયોજનબદ્ધ કામ કરવાનું જણાવ્યું. તેમણે ટીબીના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ સૂચવ્યું. ગુજરાતમાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના નવા દર્દીઓની સંખ્યામાં 34% અને મૃત્યુમાં 37% ઘટાડો આવ્યો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટીબીના 65,471 દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને નિયમિતપણે સારવાર અને ફોલોઅપ કરવામાં આવે છે. દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે 10,910 નિક્ષય મિત્રો દ્વારા 60,199 જેટલી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજભવનમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક વર્મા, મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, શહેરી આરોગ્ય નિયામક ડોક્ટર હર્ષદ પટેલ, ગ્રામ્ય આરોગ્ય નિયામક ડોક્ટર રતન કંવર, ગઢ વિચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.